ભૂલા પડ્યા ભવસાગરે માં ગળા લગ ડૂબી ગયા સેટા થયા તુંથી જનેતા આંખથી અણદીઠ થયા લાંબા કરી કર લોબડી કાંઠે બધાને કાઢજે રવરાય લાજુ રાખવા માય અંબે લાજુ રાખવા અણવખત વેલી આવજે. બાપુનું સાનિધ્ય છે અને માની છત્ર છાયામાં જ્યારે ભજનની લહેર કરતા હોય બાપુ સારા સુરા સબ મિલે ઘાયલ મિલે ન કોઈ, પણ જો ઘાયલ ને ઘાયલ મળે ને તો ભજનિયા હવાયા હોય. આ એક દિવસની કરતા બીજા દિવસે એથી વધારે ભજન જામે, પણ જે જગ્યાનું જે ધરતીનું ભજન હોય ને આ ભજન જામે જામે અને જામે. ભજનનો પ્રતાપ છે. બાપુ જુનાગઢમાં ગાંગોભાઈ વાલ્મીકી એક રૂખી બગલમાં હાવણો લઈને હવારમાં દામોદર કુંડે નાવા જાય અને નરસિંહ મહેતાના પ્રભાત્યા ગાતો 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 દામોદરમાં નાઈન બગલમાં હાવણો રાખીને એ સમયે એને તો કોણ મંદિરમાં જવા દે. આમ શેટેથી દામોદર ભગવાનના દર્શન કરી અને બાઉદીનભાઈ જુનાગઢના ખજાનસી ત્યારે એમનું ગ્રાઉન્ડ એમનું ફળિયું વાળવા માટે જાય તો ગાંગાભાઈ જેવા એના ફળિયું વાળવા ગયા ને તો પગથિયે બાપુ એક નવલખો હાર પડ્યો હતો. એટલે હાર લેવા ગયા એક વેટ શેતા રહ્યા ને ત્યાં નરસિંહનું ભજન યાદ આવ્યું કે પરધન નવ ઝાલે હાથ, બીજાના ધનને હાથ અડાડાય નહીં. એટલે એક હાઠીકું ગોત્યું અને મરી ગયેલો સર્પ લઈને જાય ને એમ હારને લઈને ગયા બાઉદીનભાઈ પાસે કે બાપુ આ હાર બહાર પડ્યો હતો. એ કે વાત હાસી, હાર ભલે બહાર પડ્યો તમે લઈ આવ્યા બરોબર, પણ આમ લવાય? એટલો કિંમતી લાખો રૂપિયાનો હાર છે અને આને હાઠીકડામાં લઈને અવાય? એ કે બાપુ અમારો નરસિંહ એમ કે બીજાના ધનને હાથ ન લગાડાય. એટલે બાઉદીનભાઈ કીધું કાલથી તમે નોકરીએ ન આવતા. અરે બાપુ પણ મારા નાના નાના સંતાન છે એનું થઈ જાય, પણ તમે કાલથી ન આવતા. સાહેબ ગાંગોભાઈ જીવન ત્યાં લગી બાઉદીનભાઈએ 5 રૂપિયા પેન્શન આપ્યું આ ભજન. કારણ કે આમાં તો બધા ઘાયલ હોય ભેળા થાય. બાપુ જે વિંધાણા હે ને ઈ આવે તો આ આટલા બધા ભજન છે, અવડા કલાકાર છે, આપણે એટલા ને એટલા હોય રોજ, પણ જે ઘાયલ છે ભજનમાં, જે વિંધાણા છે ઈ આવે. સાહેબ એક નાની વાત કરીને પછી મારે કાળુ બાપુને રજૂ કરવા છે. એક રાજપૂત ઠકરાણા તેડીને લાવે છે, પણ નાનપણથી મા બાપ નહોતા, ધરતીને ધાવીને મોટો થયેલો રાજપૂત સાહેબ કે વય પડંતા બાપ મોવો અને જન્મતા મૂવી હોય માં, એને ઘણ વીતશે ઘણાય પડશે ઘા, વય પડંતા બાપ મોહ. માના ઓદરમાં બીજ રૂપાય અને બાપ મરી જાય, અને જ્યાં દીકરો બાળા હાથ આપે ત્યાં માં મરી જાય. એ માણા પછી ધરતીને ધાવીને ધીમે 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 મોટો થયો સાહેબ. પણ ખાનદાની મામો બાપુ ફૂઈ વાહે ભત્રીજી આપેલી. જેવો જુવાન મોટો થઈ ગયો, રાજપૂત મોટો થઈ ગયો, એટલે મામાએ દીકરીને આણું મેકલી દીધું અને ઠકરાણાને તેડીને ઘેરે આવી. ગામના છેવાડે એક નાનું એવું ઘર. હવે ઘરની માથે નળિયા છે, ક્યાંક હાંઠિયું ભરાવી છે, ક્યાંક કડબના પૂળા મેક્યા છે, અને સૂરજ દાદા જ્યારે માથે આવે એટલે સૂર્યના સાંદડા ઘરમાં પડે. પણ રાજપૂતાણી સમજી ગઈ કે જે કાંઈ હતું એ મારા ભાગ છે, હવે હું આમાં કાંઈક સુધારો કરી કાંઈક ગારું ગોરમટું કરી નાખી મકાન હારા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એટલે 4થા દિવસે આ જુવાને બરસી ભાલો ઢાલ તૈયાર કરીને ઘોડી માથે પલાંગ માણી. સ્ત્રીએ આવીને લગામ ઝાલી બાએ કે કઈ બાજુ? કે મારે તો રાજની સાકરી કરવા જવાનું, મારી નોકરી છે, પણ મારે કોઈ મામા મોહળ આયા કોઈ નથી.
નથી હાહુ હાહરા જેઠ જેઠાણી ગામે ઘરે ગામથી થોડુંક આઘું છે, હું એકલી કોની હારીએ રહેશે એમ. પણ જુવાન ગાડી ઘોડી પલાંગી નીકળી જાય નોકરી કરવા માટે. એટલે બાય દિવસે તો ગમે એમ ટાઈમ કાઢી નાખે, પણ બાપુ રાત છે ને નાગણ જેવી થાય અને રાત જાય નહીં. એટલે યાદ આવ્યું કે મારા બાપના ઘેરે બાજુમાં મીરની દીકરી આગળથી હું જંતર શીખી હતી. એટલે એક છોકરાને 2 પૈસા આપ્યા, એક તુમડું મગાવ્યું, વાહડો મગાવ્યો, ગમા બાંધીને જંતર બનાવ્યું. અને જ્યારે જ્યારે રાતે એકલપણું લાગતું હોય એટલે એ બાઈ ખોળામાં જંતર લઈને વગાડવા બેસી જાય બાપુ. 36 રાગ રાગણીના સૂર રેલાય અને જંતરનો અવાજ ધીમો 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 જંગલમાં જાય. જંગલની અંદર એક કસ્તુરિયા નામનું મૃગ, હવે મૃગલો કસ્તુરિયા નામનો મૃગલાને સૂર સંભળાય અને સૂરના તાલે 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 આવે સ્ત્રી પાસે. અને બાપુ આવીને ઓસરીમાં બેસી જાય અને આ સ્ત્રી છે એ ખોળામાં જંતર વગાડે. મોડી રાત લગી જંતર વગાડે. જ્યારે મૃગલો ઊભો થાય ને તો એની નાભીમાંથી એક કસ્તુરીની ગોટી મેકતો જાય. નાભીમાંથી એક કસ્તુરીની ગોટી મેકીને મૃગલો નીકળી ગયો. એટલે આ સ્ત્રી છે એ બીજા દી ગોટી લઈને વાણિયાની દુકાને ગઈ કે ભાઈ આનું કાંઈ આવે? અરે બેન આનું તો બહુ આવે, આ તમે ક્યાંથી લાવ્યા? એ ક્યાંથી લાવ્યા એ છોડો ભાઈ, મને આનું આવતું હોય તો થોડાક ચોખા આપો, તેલ આપો, ગોળ આપો. એટલે વાણિયાએ વેપારી કીધું બેન બીજું કાંઈ જોવે? બસ આ થોડુંક કરિયાણું આપો અને પૈસા તમારી પાસે રાખો, મારે બીજું કાંઈ જોતું છે તારા પાસે લઈ જાય. આ ક્રમ થઈ ગયો બાપુ. એક દિવસ બીજા દિવસે મોડી રાત્રે બાઈ ખોળામાં જંતર લઈને બેસે અને 36 રાગ રાગણી રેલે. એટલે મૃગલો આવે જંગલમાંથી, આખી રાત જંતર સાંભળે અને સવારે એક કસ્તુરની ગોટી મેકતી રહી. એટલે સ્ત્રી છે એ વાણિયાની દુકાને જઈને ગોટી આપે. ભાઈ આજ થોડુંક પૈસા આપજો, થોડાક લુગડા આપજો. એમ ધીમે 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 ઘર સજાવ્યા. જેલો તૂટલ નળિયાનું ઘર હતું એ ઘર સારું કર્યું. પોતાના માટે કપડાં લીધા. એમાં જે જુવાન જે ચોકીમાં કામ કરતો હતો, જે સૈનિકની ટુકડીમાં કામ કરતો હતો, ત્યાંથી એક ભાઈબંધ એનો અહીંયા ગામડે આવ્યો ને ગામમાં બધી વાત સાંભળી. 3 દિવસ પાછો ગયો સૈન્યમાં બાપુ. ત્યાં જઈને સ્ત્રીના ઘરવાળાને કીધું તારો પગાર કેટલો? 7 રૂપિયા મહિને હાલે? નહીં ભાઈ, આ પગારથી ઓલો પગાર આવે ને તે વગા શેડા ભેગા થાય. તો તારા 7 રૂપિયા પગારમાં તારા ઘેરે આમદની ખડકાઈને આને શંકા પડી જાય. કારણ કે શંકા પડી અને શંકાનો કીડો યુવાનને મળ્યો કોતરવા. વંથળીનો સંત અને શોભાજીનો સેલો જો એને શંકા ન મેકે બાપુ, એવી શંકા રે પડીને અવળું સૂજ્યું રે. તેદી મોલમાં ભાળા તા પઠાણ, પડસંદા પડ્યા રે દેવલ દે ના મોલ મારે. દેવાય પંડિત જો શંકામાં આવી ગયા હોય બાપુ, તો આ તો એક સાધારણ રાજપૂત હતો. એમના અધિકારી આગળથી રજા લઈને પોતે ગામડે આવ્યો અને થયું કે રાતે ઘેરે જવું છે, દિવસે નથી જવું. મારી ઘેરે કોણ આવે ને જોઉં. બરોબર સંધ્યાનો વખત થયો, સૂર્ય અસ્તઈ ગયો, અંધારું થયું. એટલે ઘરની બાજુમાં એક મોટું લીમડાનું ઝાડ ઉપર તીર ને ભાલો ને બધું લઈને ચડી ગયો માથે કે આજ રાતે જોઈ લઉં. એ જ સમયે બરોબર મોડી રાત થઈ. બાએ ખોળામાં જંતર લઈને વગાડવાનું શરૂ કર્યું અને મૃગલો આવ્યો. અને આ માણસ ઝાડવા ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે કોઈક સંગીતનો શોખીન છે, કોઈક નબીરો. અને આ બાઈ આગળથી સંગીત સાંભળીને પૈસા દેતો હોય. આમ મારા ઘરે આમદની ખડકાય છે. ટૂંકમાં વાત કરું, એ ઝાડવા ઉપરથી આમ તીર ખોલ્યું, સન કરતું માર્યું મૃગલાને અને મૃગલાની શીશ પડી ગઈ. આ સ્ત્રી છે એ જંતર એક બાજુ મેકીને કીધું ભાઈ તને વાગ્યું? ભાઈ તું વિંધાઈ ગયો? અને બાપુ મૃગલાએ છેલ્લી વાર આંખ ઊંચી કરીને સ્ત્રીને કીધું કે પણ વિંધેલા વિંધા
વિંધ્યા બધા વનમાં ફરે પણ તારું જંતર જંતર તું વગાડ એને સુણીને મારો આત્મ ઠરે. એટલે આ વિંધેલા છે બાપુ ઈ વિંધાવા અહીંયા આવે, બાકી અણવિંધા તો વનમાં ફરે. હજી તું તારું જંતર વગાડ એને સુણીને મારું આત્મ ઠરે. બાપુ ભરેલા નાળિયેરને વધારવું પડે, ગળગડિયા તો મોતીએ મટીને હામૈયામાં હામા આવે. જે ભર્યા છે ને વધારવું પડે. વાત લાંબી નહીં કરતા હવે હું વિનંતી કરીશ ટૂંકમાં કાળુ બાપુને. બાપુ એકવાર જોરદાર તાળીથી વધાવો કાળુ બાપુને. ભોજાભાઈ બહુ જમાવટ કરી એમને વધાવો. ત્યાર પછી બેન આવ્યા એમને સાંભળવાના છે, જીલુભાઈ છે,